આ વિડીયોની અંદર આપણે જોઈએ કોમ્પોઝાઇટ ફંક્શન માટેનું એક્ઝામ્પલ. તો અહીંયા આપણને ફંક્શન તરીકે આપ્યા બે ફંક્શન્સ, એક એફ ફ્રોમ એન ટુ એન અને ડિફાઇન કરીને આપ્યું એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 1થી. બીજું ફંક્શન આપ્યું જી ફ્રોમ એન ટુ એન અને એ ડિફાઇન કરીને આપ્યું જી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2થી. અહીંયા બંને ફંક્શનના ડોમેન અને કો ડોમેન તરીકે આપણને સેટ ઓફ નેચરલ નંબર્સ આપ્યું જે દર વખતે અલગ અલગ હોય. તો અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું જીઓએફ અને એફઓજી જો એક્ઝિસ્ટ હોય તો એને ફાઇન્ડ કરવાનું. અને બીજું કે અહીંયા આપણે પ્રૂવ કરીશું કે બંને ફંક્શન્સ એ એક સરખી રીતે ડિફાઇન નહીં થાય, એટલે કે અલગ અલગ રીતે ડિફાઇન કરેલા હશે. તો હવે આપણે જોઈએ અહીંયા એક્ઝામ્પલ. તો સૌથી પહેલાં આપણે લઈએ એફઓજી ફંક્શન. તો નક્કી કરીએ કે એફઓજી ફંક્શન માટે એનો ડોમેન અને કો ડોમેન શું થશે. તો ડોમેન કયું લેવાનું, ફંક્શન જીનો જે ડોમેન આપેલો હોય એટલે કે એન, અને કો ડોમેન તરીકે ફંક્શન એફનો કો ડોમેન. તો અહીંયા એફઓજી ફંક્શન ક્યાંથી ક્યાંનું થાય, ફ્રોમ એન ટુ એન. હવે પહેલી કન્ડિશન આપણે કઈ ચેક કરવી પડે કે પાછળ જે ફંક્શન આપેલું હોય એની રેન્જ આગળ જે ફંક્શન આપેલું હોય એના ડોમેનનો સબસેટ થવો જોઈએ. તો અહીંયા ડોમેન તરીકે આપણને આપ્યું ડોમેન તરીકે ફંક્શન એફ, બરાબર, એટલે કે એફનો ડોમેન એ ફંક્શન જીની રેન્જ આનું સબસેટ થવું જોઈએ, બરાબર. રેન્જ ઓફ ફંક્શન જી એ કોનું સબસેટ થવું જોઈએ, આગળ જે ફંક્શન આપેલું હોય એફ એના ડોમેનનો સબસેટ. તો હવે અહીંયા પહેલું કામ એ કરવું પડે કે ફંક્શન જી માટે આપણે એની રેન્જ ફાઇન્ડ કરવી પડે. રેન્જ એટલે શું થાય, તો ફંક્શન જીના ડોમેનમાંથી આપણે એલિમેન્ટ્સ લઈએ, એને અહીંયા ફંક્શનની અંદર એક્સની જગ્યાએ મૂકીએ અને સામે એ એલિમેન્ટ્સની જે ઇમેજીસ મળે એ ઇમેજીસનું કલેક્શન એટલે રેન્જ ઓફ ફંક્શન જી. તો સૌથી પહેલાં આપણે રેન્જ ફાઇન્ડ કરી અને ચેક કરી કે ફંક્શન એફના ડોમેનનો સબસેટ થાય કે નહીં. તો પહેલાં જીના ડોમેનને આપણે અહીંયા લઈ લઈએ. તો ડોમેન તરીકે આપણને આપ્યો જી ફ્રોમ એન ટુ એન, જી ફ્રોમ એન ટુ એન, બરાબર. એટલે અહીંયા આપણે ડોમેન સેટ ઓફ નેચરલ નંબર્સ કે જેની અંદર નંબર્સ આપણા ક્યાંથી સ્ટાર્ટ થાય, 1થી અપ ટુ ઇન્ફિનિટી સુધી જાય. અને ફંક્શન જી આપણને કઈ રીતે ડિફાઇન કરીને આપ્યું, એક્સ પ્લસ 2થી. તો અહીંયા આપણે ફંક્શનને ડિફાઇન કરી દઈએ, જી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. હવે 1 બાય 1 એલિમેન્ટ લઈએ, એક્સ તરીકે 1 લઈએ. તો 1ની ઇમેજ શું થાય, તો એક્સની જગ્યાએ આપણે ફંક્શનની અંદર 1 મૂકી દઈએ. તો 1 + 2 ઇઝ ઇક્વલ ટુ 3. એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ તો 2ની ઇમેજ શું થાય, 2 મૂકીશું તો અહીંયા 2ની જગ્યાએ 2 + 2 એટલે કે 4. એ જ રીતે નેક્સ્ટ એલિમેન્ટ લઈએ આપણે 3. એક્સ ઇઝ ઇક્વલ ટુ 3, જી ઓફ 3. 3ની ઇમેજ શું થશે, 3 + 2 ઇઝ ઇક્વલ ટુ 5. તો આ રીતે ઇન્ફિનિટી સુધી આપણે એલિમેન્ટ્સ એટલે કે એલિમેન્ટ્સની વેલ્યુ જેમ જેમ ઇન્ક્રીઝ કરતા જઈએ ડોમેનની અંદર, તો સામે એની જે ઇમેજીસ હોય એની વેલ્યુ પણ શું થાય, ઇન્ક્રીઝ થાય. તો રેન્જ ઓફ ફંક્શન તરીકે આપણને શું મળશે, તો આ ઇમેજીસનું કલેક્શન એટલે કે 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટી. અને આપણે શું ચેક કરવાનું હતું કે ફંક્શન એફનું જે ડોમેન આપેલો છે, ડોમેન શું આપેલો આપણને અહીંયા, તો ડોમેન તરીકે શું આપ્યું, સેટ ઓફ નેચરલ નંબર્સ. તો હવે અહીંયા આપણે ચેક કરી લઈએ કે આ જે રેન્જ તરીકે આપણને મળ્યું એ ડોમેનનો ફંક્શન એફના ડોમેનનો સબસેટ થાય કે નહીં. તો હા, આ બધા એલિમેન્ટ્સ નેચરલ નંબર્સની અંદર ઇન્ક્લુડ થઈ જાય, મતલબ કે આપણી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. તો હવે આપણે જે આપણું કોમ્પોઝિશન ફંક્શન હતું કયું લીધું, અહીંયા આપણે કોમ્પોઝિશન તરીકે એફઓજી. તો એફઓજીને આપણે ડિફાઇન કરીએ. તો એફઓજી ફંક્શન ઓલરેડી આપણને ખ્યાલ જ છે ક્યાંથી ક્યાંથી થાય, એફઓજી ફ્રોમ એન ટુ એન, એન ટુ એન. અને એને ડિફાઇન કરીએ તો એના ડોમેનમાંથી આપણે લઈએ એક્સ, એટલે કે ફોર ઈચ દરેક એલિમેન્ટ, ફોર ઈચ એક્સ બિલોંગ્સ ટુ ડોમેન એન. આ ડોમેનમાંથી કોઈ બી એલિમેન્ટ એક્સની જગ્યાએ તમે મૂકો તો આપણું જે એફઓજી ફંક્શન હોય કઈ રીતે ડિફાઇન થાય, એફઓજી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ. હવે જી ઓફ એક્સ ફંક્શન આપણને કઈ રીતે ડિફાઇન કરીને આપ્યું, તો જુઓ જી એક્સ આપ્યું આપણને આ રીતે એક્સ પ્લસ 2થી. તો અહીંયા આપણે શું મૂકીશું, જી એક્સની જગ્યાએ એક્સ પ્લસ 2 મૂકી દઈએ. તો એફ ઓફ એક્સ પ્લસ 2. અને ફંક્શન એફ ઓફ એક્સ કઈ રીતે ડિફાઇન કરીને આપ્યું, તો એ બી એક વખત જોઈ લઈએ આપણે. તો ફંક્શન આપણને ડિફાઇન કરીને આપ્યું 2x + 1થી. તો હવે અહીંયા આપણે આ રીતે મૂકી દઈએ, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x + 1. આ આપણે સાઈડમાં લખીશું, બરાબર. હવે બ્રેકેટની અંદર એક્સ આપ્યા તો અહીંયા આપણે ઓરિજિનલ ફંક્શનમાં એક્સ, જો એક્સની વેલ્યુ આપણે 1 ધારી લઈએ તો એક્સની જગ્યાએ આપણે મતલબ કે એક્સને કોનાથી રિપ્લેસ કરીએ, 1થી. ઇન શોર્ટ, જે બી વેલ્યુ આપણે અહીંયા બ્રેકેટમાં મૂકીએ એને આપણે આ એક્સની જગ્યાએ મૂકી દઈએ, એટલે કે એક્સને આપણે એ વેલ્યુથી રિપ્લેસ કરીએ. તો હાલ આપણને બ્રેકેટમાં કેટલા આપ્યા, એક્સ પ્લસ 2 આપ્યા. તો આ ઓરિજિનલ ફંક્શનની અંદર આ એક્સની જગ્યાએ હવે આપણે કેટલા મૂકીશું, એક્સ પ્લસ 2. બાકીની બધી વેલ્યુને એઝ ઇટ ઇઝ રાખીશું. તો 2 એઝ ઇટ ઇઝ આવશે
આ એક્સની જગ્યાએ મૂકીશું આપણે x+2, ઓકે, અને +1. હવે આનું સાદુરૂપ આપી દઈએ તો 2x + 2 × 2 એટલે 4 + 1 શું આવશે 2x + 5. તો આપણું જે આ ફંક્શન FOG ફંક્શન હતું એ કઈ રીતે ડિફાઇન થશે 2x + 5થી. હવે વાત કરીએ GOF ફંક્શન માટેની. તો GOF ફંક્શન માટે સૌથી પહેલાં ફંક્શન f પાછળ આપ્યો તો એફનો ડોમેન આપ્યો n, એટલે અહીંયા આપણો GOF ફંક્શનનું ડોમેન શું થશે n, અને જીનો કોડોમેન શું આપ્યો n, એ પણ n, એટલે આપણું GOF ફંક્શન ક્યાંથી ક્યાંનું થાય ફ્રોમ n to n. હવે અહીંયા કન્ડિશન કઈ ચેક કરવાની તો પાછળ જે ફંક્શન આપ્યું એની રેન્જ અહીંયા f આપ્યું તો એફની જે રેન્જ હોય આગળ જે ફંક્શન આપ્યું એના ડોમેનનો સબસેટ થવો જોઈએ. એટલે હવે આપણે કયા ફંક્શન માટેની રેન્જ ફાઇન્ડ કરવાની ફંક્શન એફ માટેની. તો એની માટે આપણે આખું ફંક્શન પહેલાં ફરીથી એક વખત રિપીટ કરી દઈએ અહીંયા. એટલે ફંક્શન થશે આપણું f ફ્રોમ n to n અને ડિફાઇન કરીને આપ્યું આપણને fx = 2x + 1થી. હવે એની રેન્જ ફાઇન્ડ કરવા માટે આપણે ફંક્શન એફના ડોમેનમાંથી એલિમેન્ટ્સ લઈશું. ડોમેન તરીકે આપ્યું સેટ ઓફ નેચરલ નંબર્સ કે જે અગેન 1થી સ્ટાર્ટ થાય. તો 1 બાય 1 આપણે એલિમેન્ટ્સ લેતા જઈએ તો x = 1 લઈએ. કોની અંદર મૂકીશું ફંક્શનની અંદર f(1). તો એક્સની જગ્યાએ 1 મૂકીએ તો 2 × 1 + 1 કેટલા થશે 3, મતલબ 1ની ઇમેજ શું થાય 3. એ જ રીતે નેક્સ્ટ એલિમેન્ટ લઈએ 2ની ઇમેજ આપણને શું મળશે 2 × 2 + 1 એટલે કે 5. એ જ રીતે નેક્સ્ટ એલિમેન્ટ લઈએ 3 તો f(3). આ એક્સની જગ્યાએ આપણે 3 મૂકીએ તો 6 + 1 7. તો જેમ જેમ આપણે એલિમેન્ટ્સની વેલ્યુ ઇન્ક્રીઝ કરતા જઈશું અહીંયા એ જ રીતે સામે આપણી જે ઇમેજીસની વેલ્યુ હોય પણ શું થાય ઇન્ક્રીઝ થાય. તો અહીંયા આપણને રેન્જ ઓફ ફંક્શન એફ તરીકે શું મળશે તો રેન્જ ઓફ ફંક્શન એફની અંદર એલિમેન્ટ્સ આવશે આપણા 3 5 7 બધા ઓડ નંબર્સ 3થી સ્ટાર્ટ થાય અપ ટુ ઇન્ફિનિટી. અને બીજું આપણે કન્ડિશનમાં શું ચેક કરવાનું હતું કે આપણો જે ડોમેન તરીકે આપ્યો જી ફંક્શનનું ડોમેન શું આપ્યો આપણને n આપ્યો, બરાબર. તો આનો જે સબસેટ થાય અહીંયા આપણે જે રેન્જ ફાઇન્ડ કરી એ એનો સબસેટ થવો જોઈએ ફંક્શન જીના ડોમેનનો. અને જીના ડોમેન તરીકે સેટ ઓફ નેચરલ નંબર્સ, તો આ બધા નંબર્સ આપણા નેચરલ નંબર્સની અંદર ઇન્ક્લુડ થઈ જાય. કન્ડિશન આપણી સેટિસ્ફાય થઈ ગઈ. તો હવે આપણે GOF ફંક્શનને ડિફાઇન કરીએ. તો પહેલાં તો એનો ડોમેન અને કોડોમેન લખી દઈશું GOF ફ્રોમ n to n. હવે ડિફાઇન કરવા માટે ડોમેનમાંથી એક્સનો યુઝ કરીએ કે ફોર ઈચ x બિલોંગ્સ ટુ ડોમેન n. આ જે એલિમેન્ટ્સ આપણે લઈશું એક્સ, દરેક એલિમેન્ટ એક્સ એ શેમાંથી લઈશું ફંક્શનના ડોમેનમાંથી, અને એને ડિફાઇન કરીએ GOF of x. તો શું થશે GOF of x. હવે આ ફંક્શન કઈ રીતે ડિફાઇન કરીને આપ્યું આપણને 2x + 1થી, અને gx ફંક્શન કઈ રીતે ડિફાઇન કરીને આપ્યું x + 2થી. તો કારણ કે બ્રેકેટની અંદર અહીંયા આપણને x આપ્યા, આ લખ્યું g of x, તો અહીંયા x આપ્યું. સપોઝ એક્સની જગ્યાએ આપણે 1 મૂકીએ તો આ એક્સની જગ્યાએ શું મુકાશે 1. તો અહીંયા આપણું ફંક્શન ડિફાઇન કરીને આપ્યું g of 2x + 1થી. તો આ એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકવાના 2x + 1, બાકીનું બધું જ એઝ ઇટ ઇઝ. તો 2x + 1 એના સિવાય શું આપ્યું +2. તો ફંક્શન ડિફાઇન થાય 2x + 3થી GOF of x. તો GOF of x ફંક્શન 2x + 3 મળ્યું. જ્યારે FOG ફંક્શન હતું આપણું એ કઈ રીતે ડિફાઇન કરીને આપ્યું હતું 2x + 5થી. તો બંને ઇક્વલ થાય નહીં, જે આપણે અહીંયા પ્રૂવ કરવાનું હતું કે બંને ઇક્વલ થતા નથી. બીજો એક્ઝામ્પલ જોઈએ તો અગેન અહીંયા આપણને બે ફંક્શન્સ આપ્યા. પહેલું ફંક્શન આપ્યું f ફ્રોમ r to r, ડિફાઇન કરીને આપ્યું x - 1થી. બીજું ફંક્શન આપ્યું g ફ્રોમ r to r અને એ ડિફાઇન કરીને આપ્યું x + 2થી. અહીંયા આપણે પ્રૂવ કરવાનું કે FOG અને GOF બંને કેવા થશે ઇક્વલ, બરાબર. તો સૌથી પહેલાં આપણે FOG ફંક્શન લઈએ. FOG ફંક્શન માટે એનો ડોમેન ને કોડોમેન નક્કી કરીએ તો જીનો ડોમેનથી ક્યાં સુધી એફના કોડોમેન સુધી, બરાબર. કન્ડિશન ચેક કરીએ તો પાછળ જે ફંક્શન આપ્યું એની રેન્જ આગળ જે ફંક્શન આપ્યું એના ડોમેનનું સબસેટ થવું જોઈએ. એટલે હાલ આપણે હવે કયા ફંક્શનની રેન્જ ફાઇન્ડ કરવાની જી ફંક્શન માટેની. જીના ડોમેન તરીકે આર આપ્યો. હવે આરમાંથી બધા એલિમેન્ટ્સ લેવા પોસિબલ નથી, તો આપણે શું કરીશું સિલેક્ટેડ એલિમેન્ટ માટે ફાઇન્ડ કરીએ. તો અહીંયા આરને લિસ્ટ આઉટ નહીં કરાય, તો એટલા માટે આપણે નંબર્સ ડાયરેક્ટ મૂકી દઈશું અહીંયા. તો એક્સ તરીકે વેલ્યુ લઈએ. હાલ આપણે કોની રેન્જ ફાઇન્ડ કરીએ ફંક્શન જી માટેની. તો એક્સ તરીકે થોડા નેગેટિવ નંબર્સ લઈએ, થોડા પોઝિટિવ અને 0. તો -2 લઈએ તો -2ની ઇમેજ શું મળશે આપણને g of -2 એટલે -2 + 2
0. એ જ રીતે -1 લઈએ, સોરી 0, ઓકે -1 રાઈટ, -1 લઈશું અહીંયા આપણે, હોલ્ડ -1 લઈએ તો -1ની ઇમેજ શું થશે, g ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકવાના, -1 + 2, તો આપણને અહીંયા મળશે 1. એ જ રીતે નેક્સ્ટ એલિમેન્ટ લઈએ આપણે 0, બરાબર, x ઇઝ ઇક્વલ ટુ 0. 0ની ઇમેજ શું થશે, g ઓફ 0, એક્સની જગ્યાએ 0 + 2 2. તો જેમ જેમ એલિમેન્ટ્સની વેલ્યુ આપણે ઇન્ક્રીઝ કરતા જઈએ ડોમેનમાંથી, તો સામે એની ઇમેજીસ હોય એની વેલ્યુ પણ શું થાય, ઇન્ક્રીઝ થાય. બીજું કે કારણ કે આપણને ડોમેન તરીકે શું આપ્યું, સેટ ઓફ રિયલ નંબર્સ, એટલે અહીંયા જે આપણે નંબર્સ લીધા તો એની વચ્ચે -2 -1, એ જ રીતે -1 0, 0 થી 1, એ દરેકની વચ્ચે ઇન્ફિનિટ રિયલ નંબર્સ એક્ઝિસ્ટ કરતા હોય, નેગેટિવ રિયલ નંબર્સ હોય કે પોઝિટિવ રિયલ નંબર્સ હોય, તો સામે તમને ઇમેજીસ પણ એ રીતે આ એલિમેન્ટ્સની વચ્ચે મળે. તો અહીંયા જે આપણે ઇમેજીસ લઈશું એ બધી ઇમેજીસ તરીકે આપણને શું મળશે, બધા રિયલ નંબર્સ. અને આપણે કોની માટે ઇમેજીસ ફાઇન્ડ કરી, તો ફંક્શનના કયા ફંક્શન માટે ફાઇન્ડ કર્યું હતું, જી ફંક્શન માટે, બરાબર. અહીંયા આ જી ફંક્શન માટે, આની માટે, એટલે રેન્જ ઓફ ફંક્શન તરીકે, રેન્જ ઓફ ફંક્શન જી તરીકે આપણને શું મળશે, આર. અને આપણે ચેક કન્ડિશન કઈ કરવાની હતી કે ફંક્શન એફનો ડોમેન શું છે એ પણ આર. તો રેન્જ ઓફ ફંક્શન જી આર થયો અને ફંક્શન એફનો ડોમેન પણ શું થાય, આર. તો આર એ આરની અંદર ઇન્ક્લુડ થઈ જાય બધા એલિમેન્ટ્સ એના, એટલે કે આપણી જે કન્ડિશન હતી એ સેટિસ્ફાય થઈ ગઈ. તો હવે આપણે એફઓજી ફંક્શનને ડિફાઇન કરીએ. તો એફઓજી ફ્રોમ આર ટુ આર, અને એને ડિફાઇન કરવા માટે આપણે એલિમેન્ટ્સ એમાંથી લઈશું, ડોમેનમાંથી. તો ફોર ઈચ એક્સ બિલોંગ્સ ટુ આર ડોમેન આર, ડિફાઇન કરીએ એફઓજી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ. હવે gx ફંક્શન આપણને ડિફાઇન કરીને આપ્યું કઈ રીતે, જુઓ, x+2થી gx ફંક્શન ડિફાઇન કરીને આપ્યું x+2થી, અને fx ફંક્શન ડિફાઇન કરીને આપ્યું x-1થી. તો અહીંયા આપણે મૂકી દઈએ f ઓફ x+2 અને fx ઇઝ ઇક્વલ ટુ હતું x-1. તો આ એક્સની જગ્યાએ આપણે શું મૂકીશું, બ્રેકેટની અંદર જે બી ટર્મ આપેલું હોય, એટલે કે x+2 - 1. તો આપણું જે એફઓજી ફંક્શન હતું એ કઈ રીતે ડિફાઇન થાય, x-1થી. હવે આપણે ડિફાઇન કરીએ જીઓએફ ફંક્શન. તો જીઓએફ ફંક્શન માટે અગેન જરૂર પડશે એફ અને જીના ડોમેન અને કોડોમેનની. તો આગળ આપણે જોઈ ગયા કે બંને ફંક્શન્સ માટે એના ડોમેન અને કોડોમેન તરીકે આપણને શું આપ્યું, સેટ ઓફ રિયલ નંબર્સ. તો એફનો ડોમેન પણ શું હશે, આર, અને જીનો કોડોમેન પણ શું હશે, આર. હવે આપણે કન્ડિશન ચેક કરવાની થાય કે પાછળ જે ફંક્શન આપ્યું એની રેન્જ આગળ જે ફંક્શન આપ્યું એના ડોમેનનો સબસેટ થવો જોઈએ. તો અહીંયા આપણે ફંક્શન એફને ડિફાઇન કરીને આપ્યું કઈ રીતે, એફ ફ્રોમ આર ટુ આર અને fx ઇઝ ઇક્વલ ટુ x-1થી. તો અહીંયા આપણે જો રેન્જ ફાઇન્ડ કરીએ ડોમેનમાંથી એલિમેન્ટ્સ મૂકીને, તો અહીંયા આપણને દરેક રિયલ નંબર મળે, એટલે કે રેન્જ ઓફ ફંક્શન એફ તરીકે રિયલ નંબર્સ મળે, અને ફંક્શન જીના ડોમેન તરીકે બી આપણને શું આપ્યો તો, આર આપ્યો તો. તો અહીંયા આપણી એ કન્ડિશન બી ફૂલફિલ થઈ જાય કે રેન્જ ઓફ ફંક્શન એફ અને ડોમેન ઓફ ફંક્શન જી ઇઝ ઇક્વલ ટુ આર. તો કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. તો હવે આપણે આપણું જે જીઓએફ ફંક્શન છે એને ડિફાઇન કરીએ. તો જીઓએફ ફ્રોમ આર ટુ આર, તો આ ડોમેનના દરેક એલિમેન્ટ એક્સ માટે, ફોર ઈચ એક્સ બિલોંગ્સ ટુ આર ડોમેન આર, ડિફાઇન કઈ રીતે થાય, તો જીઓએફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ એક્સ. હવે fx એટલે, તો fx એટલે થાય x-1, અને gx ફંક્શન કઈ રીતે ડિફાઇન કરીને આપ્યું, gx ઇઝ ઇક્વલ ટુ x+2. તો અહીંયા બ્રેકેટમાં જે x આપ્યા ત્યાં આપણે શું મૂકવાનું, અહીંયા જે વેલ્યુ આપીએ તો આ એક્સની જગ્યાએ મૂકાશે x-y 1 + 2, કેટલા વધશે, x+1, બરાબર. તો અહીંયા બી એક મિનિટ, ફંક્શન કઈ જગ્યાએ ચેન્જ થયું, એક સેકન્ડ. હા, તો અહીંયા જે આપણે એફઓજી ફંક્શન ફાઇન્ડ કર્યું તો એમાં +2 - 1 એટલે કેટલા વધે, અહીંયા +1. તો એફઓજી ફંક્શન આપણું કઈ રીતે ડિફાઇન થાય, x+1થી, અને એ જ રીતે આપણું જે જીઓએફ ફંક્શન મળ્યું એ પણ શું થાય, x+1થી, જે આપણે અહીંયા પ્રૂવ કરવાનું હતું કે બંને ફંક્શન ઇક્વલ થાય. પણ જો દર વખતે એવું પોસિબલ નહીં થાય કે બંને હંમેશા એક જ રીતે ડિફાઇન થતા હોય, કોઈ વાર સરખી રીતે બી હોય ને, કોઈ વાર અલગ અલગ હોય. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એની અંદર અગેન આપણને બે ફંક્શન્સ આપ્યા, એફ ફ્રોમ આર ટુ આર
અને ડિફાઇન કરીને આપ્યું 2x - 1થી. બીજું ફંક્શન આપ્યું g ફ્રોમ r ટુ r, ડિફાઇન કરીને આપ્યું 3x + kથી. બીજું કે આપણને ઓલરેડી કહી દીધું અહીંયા કે FOG અને GOF ફંક્શન બંને કેવા થાય, ઇક્વલ થાય. અહીંયા આપણે શું કરવાનું, કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની. હવે જો બંને ફંક્શન્સ ઓલરેડી ઇક્વલ થતા હોય, મતલબ કે બંને એક્ઝિસ્ટ હોય, તો અહીંયા આપણે એની કન્ડિશન ચેક નહીં કરીએ તો ચાલશે. શું કરીશું, સીધું ફંક્શન આપણે આપણી રીતે ડિફાઇન કરી દઈએ. હા, એ બંને ફંક્શન માટે એનો ડોમેન અને કોડોમેન શું થાય એ આપણે ચેક કરવું પડે. તો પહેલાં આપણે GOF ફંક્શન લઈએ ને પછી FOG ફંક્શન લઈએ. તો GOF માટે એનો ડોમેન અને કોડોમેન શું થાય, તો એફનો ડોમેન. જો કે બંને ફંક્શન્સ માટે આપણને આર જ આપ્યા એટલે અહીંયા આપણે એવું કંઈ ધારીને ચેક કરવાની જરૂર નહીં પડે. પણ યાદ રાખવાનું કે જ્યારે કોમ્પોઝિશન લઈએ તો પાછળ જે ફંક્શન આપ્યું અહીંયા એફ આપ્યું તો એફનો ડોમેન શું છે આર, અને આગળ જે ફંક્શન આપ્યું એનો કોડોમેન એ પણ શું આપ્યો આર. અને સેમ વસ્તુ FOG માટે કે જીનો પાછળ જે ફંક્શન આપ્યું જી આપ્યું, જીનો ડોમેન આર, અને આગળ જે ફંક્શન આપ્યું એનો કોડોમેન. એટલે બંને ફંક્શન ક્યાંથી ક્યાંના થવાના, આર ટુ આર થવાના. હવે આપણે એને ડિફાઇન કરીએ. તો પહેલાં FOG ફંક્શનને ડિફાઇન કરીએ તો FOG ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ. હવે જી ઓફ એક્સ કઈ રીતે ડિફાઇન કરીને આપ્યું, તો એ આપણને આપ્યું gx એટલે 3x + k. તો અહીંયા આપણે બ્રેકેટમાં લખી દીધું 3x + k. હવે આપણને કીધું f ઓફ 3x + k. તો આપણું જે fx ફંક્શન હતું એ ડિફાઇન કરીને આપ્યું 2x - 1થી. અહીંયા જે એક્સ આપ્યો હોય એ એક્સ આપણે અહીંયા રિપ્લેસ કરવાના. તો બ્રેકેટમાં અહીંયા આપણને શું આપ્યું, 3x + k. તો fxમાં એક્સની જગ્યાએ બાકી બધું એઝ ઇટ ઇઝ, તો 2 એમના એમ રાખીશું. એક્સની જગ્યાએ આપણે શું મૂકીશું, 3x + k, બરાબર. આ જે ઓરિજિનલ ફંક્શન આપ્યું ને એમાં, અને -1. હવે આનું સાદું રૂપ આપીએ તો શું થશે, 6x + 2k અને -1. તો આ રીતે આપણું FOG ફંક્શન ડિફાઇન થાય. એ જ રીતે હવે કયું ફંક્શન લઈએ આપણે, GOF ફંક્શન. તો GOF ફંક્શન માટે શું થશે, GOF ઓફ x ઇઝ ઇક્વલ ટુ g ઓફ f ઓફ x. fx ફંક્શન કઈ રીતે ડિફાઇન કરીને આપ્યું, તો જુઓ એ આપણને આપ્યું અહીંયા 2x - 1થી. તો અહીંયા આપણે fxની જગ્યાએ મૂકી દઈએ 2x - 1. હવે gx ફંક્શનની વાત કરીએ તો gx ફંક્શન આપ્યું 3x + kથી. એટલે 3x + kમાં આ કયું ફંક્શન આપ્યું આપણને, gx ફંક્શન, બરાબર. હવે અહીંયા આ જે ફંક્શન આપ્યું એમાં એક્સની જગ્યાએ કેટલા મૂકવાના કીધા, 2x - 1. આ એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકીશું, 2x - 1. બાકી બધું એઝ ઇટ ઇઝ. તો આ 3 એમના એમ આવશે. અહીંયા એક્સની જગ્યાએ આવશે 2x - 1 + k એઝ ઇટ ઇઝ આવશે. અહીંયા સાદું રૂપ આપીએ તો 6x - 3 + k. હવે આ બંને આપણને ઓલરેડી કહી દીધા કેવા થાય, ઇક્વલ. એટલે આપણે શું કરીએ, એને કમ્પેર કરીએ તો FOG ઇઝ ઇક્વલ ટુ GOF. FOG ફંક્શન આપણે જોઈ ગયા કઈ રીતે ડિફાઇન કરીને આપ્યું, 6x + 2k - 1. અને કયું ફંક્શન હતું, GOF. એ કઈ રીતે ડિફાઇન થયું, 6x - 3 + kથી. 6x - 3 + k. હવે આપણે વેલ્યુ કોની ફાઇન્ડ કરવાની, કેની. તો જેમાં કે આવતો હોય એવા ટર્મ્સને આપણે ઇક્વલ ટુની એક બાજુ રાખીશું, બાકીના ટર્મ્સને ઇક્વલ ટુની બીજી બાજુ લઈ જઈએ. તો પહેલાં તો આ 6x બંને કેન્સલ થઈ જાય, રાઈટ. હવે આ 2k - 1 વધ્યા, અને ઓકે અહીંયાથી 6x આપણે રિમૂવ કર્યા. 2k - 1 અહીંયા વધશે -3 + k. આ કેને આપણે ઉઠાવીને લઈ જઈએ લેફ્ટ સાઈડ, -1ને લઈ જઈએ રાઈટ સાઈડ. તો 2k - k એટલે k, અને -3 + 1 એટલે -2. તો અહીંયા આપણને કેની વેલ્યુ કેટલી મળી, -1. તો અહીંયા આપણને સિમિલર ટાઈપનો એક્ઝામ્પલ આપ્યો જે તમારે હોમવર્કની અંદર ટ્રાય કરવાનો.